સૌ પ્રથમ આપણે માં ભોમને યાદ કરીશું ને બે હાથ ઊંચા કરી છેલ્લે સુધી ઉભેલા દરેક મારા ભાઈઓ બહેનો વડીલો અહીંયા બેઠેલા દરેક લોકો બે હાથ ઊંચા કરીને ભારત માતાની જય જયકાર કરીશું. બોલો ભારત માતા કી જય. આમ તો ભાર્ગવભાઈ મારે તમને ઠપકો તો ન અપાય, પણ હું થોડીક તમારી વાત સાથે સહેમત એટલા માટે નથી કે આ દૂર દૂર ઉભો છે ને એ પણ આપણો જ ભાઈ છે, પણ પાથરણું નાનું છે. એ તો વિચાર કરો, આમાં બે હે ક્યાં મારો ભાઈ? આ દરેક દૂર સુધી બેઠેલા છે, એની લાગણી આપણા સાથે જોડાયેલી છે, એ આપણી સાથે છે. એટલે મારા ભાઈની લાગણી એવી છે કઈ બેસો, પણ ભાઈ થોડા જોતા નથી કે પાથરણું ટૂંકું છે. એટલે આ ક્રાંતિની જ્વાળા ગામમાં થઈ ગઈ. ભાર્ગવભાઈ ચિંતા મૂકી દો અને અહીંથી વાવાઝોડું ઊભું થવાનું છે. વાત આપણે એ કરીશું કે ઘણા બધા આવશે, અને હું એક બીજી વાત પણ કહીશ કે આપણે શું કામે ક્રાંતિ લાવવી જોઈએ. અહીંયા રાજકીય પક્ષોની સભામાં આવવું, એમાં બેસવું, એની વાતો સાંભળવી, એનાથી ક્રાંતિ નહીં થાય. આપણે બહુ આ જ ધંધો કર્યો 30 વર્ષ સુધી, આ જ કામ કર્યું 30 વર્ષ સુધી, પણ હવે આપણે સાંભળવાનું નથી, આપણે સમજવાનું છે, આપણે વિચારવાનું છે કે શું કામે પરિવર્તન જોઈએ છે. એના માટે હું તમને હિસાબ આપીશ, તમારે હિસાબ કરવાનો છે, તમારી મારી વાતને સમજવાની છે. એમને એમ ખાલી તાળીઓ પાડીને નથી જતું રહેવું મારા વડીલો, કારણ કે તમે હોય કે હું હોય કે આપણા વડીલો હોય કે મારા વડીલો હોય, આ બધાએ આંધળો વિશ્વાસ કર્યો છે આજ સુધી રાજકીય પાર્ટીઓનો. ભાજપ અને કોંગ્રેસનો આંધળો વિશ્વાસ કર્યો ને, એના કારણે જ આ 30 વર્ષ આપણને પાયમાલ થઈ ગયા ને એ દ્રશ્યો જોવા મળે છે. 30 વર્ષમાં આપણને મળ્યું શું? હું તમને કહું છું કે 30 વર્ષમાં આપણે મળ્યું શું એનો આપણે હિસાબ કરીએ. એટલે આપણે ભેગા થયા છીએ. આ કઠણાઈની વાત છે, આ પીડાની વાત છે. મારે આગે ક્યાંય જવાની જરૂર નથી. સામે ધૂળનો ઢગલો ને આ કાગળિયા દેખાય છે, મને આ કચરો સામે દેખાય છે. અહીંયા હું જોઉં છું તો અહીંયા મને ક્યાંય રધી લાગતી નથી. આ પટમાં, આ પટાંગણમાં જે મારા ગામનું, જે મારા ગુજરાતના ગોકુળિયું ગામ હોવું જોઈએ, આ ગામમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે 5 મિનિટ મારા આ ધોળી મિલિટરી અહીં બહેન તો એને મનમાં ટાઢક વળવી જોઈએ કે ના, આ મારું ગોકુળિયું ગામ છે. એની જગ્યાએ તમે અમારા ગામડાઓને બરબાદ કરી નાખ્યા. જવાબદાર ભાજપ અને કોંગ્રેસ બંને છે. આ વાત તમારે સ્વીકારવી પડશે અને સમજવી પણ પડશે. હું ભાજપ સત્તા ઉપર બેઠી છે એટલે એને કહું છું, પણ આ વિધાનસભા તો ભાજપ અને કોંગ્રેસ બેયથી દાઝેલી છે. તમારા ગામ ભાજપ અને કોંગ્રેસ બેયથી દાઝેલા છે. મને ખબર છે કે તમે ખમીરવંતા છો. મને ખબર છે કે ખુમારી વાળો આ સમાજ છે, ખુમારી વાળો આ ગામ છે, અને આખો વિસ્તાર ખુમારી વાળો છે. પણ આપણને કોઈના બાપની બીક નથી. આ તો આપણે ખાલી શરમ ભરીએ છીએ ને, એટલે આપણે વેઠવું પડ્યું છે. બાકી બીક તો આપણે કોઈની નથી. આપણે શરમ ભરીએ છીએ. પણ હું તમને કહેવા માટે આવી છું કે હવે મારા વડીલો, મારા વિલ્લાઓ, હવે શરમ મૂકી દો. શરમ ભરી ભરીને આપણે આપણા ઘર ખાલી કર્યા અને એ લોકોના ઘર ભર્યા. એ વાત તો હવે વિચારો, એ વાત તો સ્વીકારો તમે. આ વાસ્તવિકતા છે, આ હકીકત છે. હું તમને એમ કહું છું કે 30 વર્ષ જેને વહીવટ આપ્યો એ લોકોએ આપણા ગામડા તો હરખા કરવા જોઈએ, રોડ રસ્તા હરખા કરવા જોઈએ. આવું તો કરવું જોઈએ કે ન કરવું જોઈએ? વિચારો તમારી જાતને. અહીંયા નાનકડું એવું ફૂલવાળું ગાર્ડન ન બનાવાય? આપણા દીકરાઓને ફૂલવાળા ગાર્ડનમાં રમવાનો અધિકાર નથી? આપણી માતાઓ બહેનો આખો દી ચૂલા ચોખાનું કામ કરે તો હાંજે નવરી થઈને ન જઈએ કે આટો મારવા? ખેડૂતના દીકરા છીએ એટલે વગડામાં રહેવા ટેવાયેલા હોય, પણ અમારા ગામમાં નાના નાના ભૂલકાઓ માટે કંઈક સારું કરો તો ખરા. 5-6 લસરપટ્ટીઓ તો નાખી દો કે અમારા દીકરાઓ રમે, એનું બચપણ સારું જાય. પણ આવું નથી કરતા આ લોકો, અને આપણા પાસેથી લૂંટીને પોતાના ઘર ભરે છે. અને એના કારણે આજે આપણે મજબૂર થઈ ગયા. યાદ રાખજો કે આપણે અહીંથી ગામડા છોડીને આપણે ક્યાં રહેવા જાવ? સિટીમાં. કારણ કે દીકરીઓ મળતી નથી ગામડામાં રહીએ તો એમ કે અમારે ગામડે નથી રહેવું, એટલે આપણે એવું કહીએ કે જાઓ પોરબંદર રહેવા માંડો. અહીંયા વીઘા એકનો ડેલો મૂકી દે, વીઘા અને આપણી ખેતી મૂકી દે, અને આ દીકરો એના પરિવાર સાથે 12x12ની ઓયડીમાં રહેવા સિટીમાં વયો ચાહે. તો રાજકારણની અસર ખાલી રાજનીતિ તરીકે નથી જોવાની, સમાજ નીતિ તરીકે પણ તમે જોશો ને તો તમને લાગશે કે હવે તો પરિવર્તન કરવું જ જોઈએ. આપણને કઈ રીતે લૂંટે છે ને, કઈ રીતે માનસિક રીતે લૂંટે છે, આપણી લાગણી સાથે રમે, આપણા પૈસા લૂંટે, બધી રીતે લૂંટે છે. એક વસ્તુ નથી કરતા. પૈસા લૂંટી લેતા હોય તો ઘોડ આપણે માનીએ કે ભાઈ આ તો ખેડૂત છે, ઢેફા ભાંગીને ધાન ઉગાડશે, પાટું મારીને પાણી કાઢશે. આ તો ખેડૂત છે, મુઠ્ઠી એક ધાન થાય તો અમારું તો વરસ નીકળી જાય, તોય જીવી જાવું. પણ આપણે આવું જીવન નથી જીવવું.
કારણ કે હવે આવનારી પેઢીને પણ કંઈક સારું જીવન તો આપીએ. આપણે જે પૈસા દઈએ છીએ, આપણે જે નાની નાની બાબતમાં પૈસા લે છે. હું તમને વાત એ કરતી હતી કે આપણે શું કામ ગામડામાં રહેવા જવું પડે છે, અને એ આપણી સામાજિક રીતે પણ આપણે ઘણું બધું નુકસાન કરે છે કે ગામડા રધી વગરના થઈ ગયા. ગામડામાં તમે આવો ને તો ખાલી થોડી મિલિટરી જોઈ, વડીલો જોઈ ખાલી, બાકી કોઈ જુવાની હવે ગામડામાં દેખાતા નથી. 2-4 કદાચ તમને મળે. તો આ મજબૂર હુકામે કર્યા તો કે ભાઈ હારા ગામડામાં સારી સ્કૂલો નથી, દવાખાના નથી, રોડ રસ્તા હારા નથી, ક્યાંય સ્વચ્છતા નથી, બધે ગંધારું ભર્યું હોય, કે રહેવું કોઈને ગમતું નથી. તો આપણા ગામડા રધી વગરના કરી દીધા. અને ખેતીની વાત કરીએ તો એક બાજુ ખેડૂતોને પાયમાલ કર્યા. કાંઈ જે વીઘે જેટલો ખર્ચો થયો હોય ને એટલું મળતું નથી આપણને. વીઘે જેટલો ખર્ચો કર્યો હોય એટલું મળતું નથી આપણને. એટલે આપણે શું કરીએ, જાવ ને નોકરી કરો ને છોકરી તો મળી જાય. આવું કહીને આપણે મોકલીએ છીએ સિટીમાં, અને કોક વળી હારો હોશિયાર હોય તો સિટીમાંથી દેશ છોડીને વિદેશે વયો જાય. પણ સિટીમાં જાય છે એટલે આપણી હારે શું થાય છે ને એ તમારે વિચારવાનું છે. વિચારજો તમે કે સિટીમાં દીકરાને તમે મોકલી દીધો, મોંઘવારી કઈ ઓછી છે? મોંઘવારી ઓછી છે? મોંઘવારી જરાય ઓછી નથી. ત્યાં સિટીમાં દૂધ લેવા જવું હોય તો ખબર પડે કે કેટલાની નોટ જોઈએ. શાકભાજી અહીંયા મફતમાં આવતું હોય ત્યાં શાકભાજીના રૂપિયા દેવા પડે છે. અને આ દીકરો બાઇક લઈને જતો હોય ને નોકરી કરવા માટે, જેટલાની નોકરી મળી હોય એટલાની નોકરી કરવા જતો હોય તો ત્યાં પોલીસ વાળાને બધાને ટાર્ગેટ આપ્યા હોય ભાજપે કે રૂપિયા ખંખેરો, એટલે ત્યાં પાવતી 500 રૂપિયાની, 1000 રૂપિયાની, 3000 ની ફાળશે. તો જે કમાણો હોય છે અઠવાડિયામાં એક વખત, તો એને 500 ની નોટ ધરવી પડશે. અને આવી જ રીતે તમે વિચારજો કે કેટલા બધા ગંભીર પ્રશ્નો બને છે કે દીકરાઓ સિટીમાં રહે છે, છેલ્લે ક્યાંય પૂગી નથી શકતા ને, છેલ્લે આર્થિક રીતે નથી પૂગી શકતા, ક્યાંય નથી પૂગી શકતા, કાં તો ભેગા થઈને દવા પીને મરી જાય છે. આવું કેટલું બને છે આપણા પરિવારમાં કે આપણા ગામમાં. ન બન્યું હોય ભગવાનની કૃપા, પણ જે બને છે એનું કારણ તો તમે વિચારો કે આવું શું કામ બને છે. કાં તો દારૂના રવાડે ચડી જાય, કાં ડ્રગ્સના રવાડે ચડી જાય, આવી રીતે પાયમાલ થઈ જાય, નોકરીઓ મળતી નથી, એટલે આવી રીતે પોતાની માનસિકતાને પાયમાલ કરી દે અને જીવતે જીવતા બધાને મારી નાખે છે. તો આનું જવાબદાર જેને સત્તા આપી હોય ને ઈ હોય, ઈ તમારે સમજવાની વસ્તુ છે, તમારે પરિવર્તન લઈ આવવાની વસ્તુ છે. અમે તો અહીંથી રાડું પાડશું, કઈ નહીં થાય. અમે રાડો પાડશું, અમે તમને સમજાવશું, પણ તમે સમજશો અને આ મતરૂપી આશીર્વાદ તમે અમને આપશો ને તો પરિવર્તન આવશે. અને અહીંથી ભલે બધા એમ કહેતા હોય કે બધા પક્ષને આપવા, હું તો તમને ચોખ્ખું ના પાડવા જેવી છું કે ભાજપ અને કોંગ્રેસ સામું જોતાય નહીં હો. કાઢો હવે આને મૂળિયામાંથી વાઢીને ઘર ભેગા કરો. પરિવર્તન તમારે લઈ આવવું પડશે, કારણ કે આજ સુધી ઈ જ કર્યું, ભેગા ખાઈ. અને આપણને એવું કે ભાજપ નથી ગમતું, કોંગ્રેસમાં જાઓ, કોંગ્રેસ વાળા એમ કે અમને નથી ગમતા, ભાજપમાં જાઓ. આમ ભેગા થઈને રાજનીતિ કરી, આપણને લૂંટવાની વાતો કરી. વાત સાચી છે દાદા, હક પણ થાય, બધું કરે. હા, અને તો એમ કે અમે સામે નથી હોતા, ભેગા એક ટેબલ ઉપર બેસી અને ખાય છે આ લોકો. એટલે અમે કહીએ છીએ કે આપણા છોકરાઓને બધાવશે, આપણા છોકરાઓને સામે કરશે અને પોતે તો ત્યાં વેવાય કરશે. એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે. અમે શું કામ કહીએ છીએ કે પ્રાથમિક શાળા સારી બનાવવી જોઈએ. આજે ગામડામાં સારું શિક્ષણ મળતું હોય તો આપણા દીકરાઓને બહાર ભણવા ન મોકલવા પડે. અને પ્રાઇવેટ શાળામાં તમે જોયા ને વિડીયો, છોકરાઓની માનસિકતા ખાલી કરી નાખે. માનસિકતા એટલે વિચારવાનું કહેવાય ને, સંસ્કાર પૂરા કરી નાખે છે એ લોકો. બાધાબાધી કરે, મારકૂટ કરે, નાના હજી તો 10મું ભણતા હોય, 8મું ભણતા હોય, છરા લઈને ફરે ને એકબીજાને માર નાખે છે. તો કોણ ધ્યાન રાખશે? આપણે એમ કહીએ કે એવું તો થાય, કળિયુગ છે. કળિયુગ તો આ લઈ આવ્યા રાક્ષસો, કળિયુગ લઈ આવ્યા ભાજપના રાક્ષસો. આ વાત કહેવા માટે આવી છું. અને બીજી વસ્તુ સમજો કે આપણે પ્રાઇવેટ શાળામાં ભણાવીએ છીએ છોકરાઓને. હું તમને પૈસેથી તો તમને લૂંટે છે, પણ તમારી બુદ્ધિને કઈ રીતે બરબાદ કરે છે ને સમજાવું તમને. કે આપણે પ્રાથમિક શાળામાં નથી ભણાવતા, આપણે પ્રાઇવેટ શાળામાં છોકરાઓને ભણાવીએ છીએ. એટલે પ્રાઇવેટ વાળાને તો શું હોય, તમારી પ્રાઇવેટ સ્કૂલ હોય, આ ભાઈની હોય, ભાર્ગવભાઈની હોય, આમની હોય, અહીંયા બેઠેલા બધા વડીલોની હોય છે, 5-6 જણાની હોય. એટલે એને એવું હોય કે 5માંથી મારો પહેલો નંબર આવવો જોઈએ. એટલે આપણા છોકરાને 9મા ધોરણ સુધી પહેલો નંબર આપશે. 99%, 95%, 98% આવશે. જેવો 10મામાં આવશે ને જે રીતે બોર્ડની પરીક્ષા આવશે ને, એટલે એ સીધો 55% નો આપણો હીરો થઈ જાય. તમે વિચાર તો કરો. આપણે વેમમાં રાખે કે આપણો દીકરો હોશિયાર છે, પણ ટાણું આવે એટલે આપણને સાચી ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે. એટલે આ લોકો પહેલો નંબર આપણા દીકરાને નહોતા આપતા, એની નિશાળુને આપતા હતા. આ વાત આપણે સમજવાની છે. અને પેલી ખબર પડી ગઈ હોત તો દીકરાને 2 કલાક વધારે બેહાડીને ભણાવત, પણ એવું નહીં થવા દે. એ ઈચ્છતા જ નથી કે આપણે ભણીએ.
અહીંયા રોડ બનતો હશે અને મજબૂર થઈને કોઈક 2-4 ભાઈઓ જાગૃત હશે અને ગામમાં કઈક પ્રોજેક્ટ લઈ આવ્યા હોય ને તો એમાં એ લોકો ભ્રષ્ટાચાર કરે. 50 લાખનો પ્રોજેક્ટ હશે ને તો એમાંથી 30 લાખ ઘર ભેગા કરશે ને 20 લાખ જ વાપરશે. આપણે ભણેલા નથી એટલે આપણે પૂછતા નથી. બાકી અહીંયા રોડ બનતો હોય, ખાલી સાદું ઉદાહરણ આપું કે અહીંયા રોડ બનતો હોય, તમને ખબર હોય નીતિ નિયમ, તમે ભણેલા હો તો તમે પૂછો તો ખરા કોન્ટ્રાક્ટરને, બતાવો તો આમાં હું લખ્યું છે. તમે પૂછો તો ખરા, કારણ કે આપણા ખેડૂત ભલે હોય પણ આપણે ખબર તો પડે છે. આપણે આપણા ઓયડા બાંધીએ છીએ તો નથી જોતા કે ભાઈ કેટલી ભરાઈ કરવાની, કેટલી સિમેન્ટ વાપરવાની, કેટલું પ્લાસ્ટર જાડું કરવાનું ખબર પડે ને. તો આ રોડમાં આપણને અભણ સમજીને આપણને છે ને કાગળિયામાં ગત્તાગમ પડવા જ નથી દેતા. આપણને ખબર હોય ભાઈ કે છે આ ગામમાં 10 લાખ રૂપિયા આવ્યા. મને તો 10 લાખ સામાન્ય લાગે ભાઈ. આ 10 લાખ કરોડો રૂપિયાના કૌભાંડો કરવા વાળા માટે 10 લાખ ખાલી અહીંયા આટલા જ કઈક વધારે હોવું જોઈએ ને. અને વધારે અરે આવવાનું તો તમે ભૂલી જ જાઓ ભાઈ. અહીંયા જેટલી ગ્રાન્ટો આવે છે, જે કઈ આવે છે એ કોઈ બનતી નથી, કાંઈ બનતું નથી. હું તમને રોડનું ઉદાહરણ આપતી હતી કે તમે ભણ્યા હશો તો સવાલ પૂછશો ને કે ભાઈ સિમેન્ટ વાપરો, આમાં કાકરી વાપરો, તમે કેટલી પહોળાઈનો રોડ કરવાના છો, કેટલી જાડાઈનો રોડ કરવાના છો, તો પૂછશો ને. તમને અભણ જ રાખશે, પૂછશો નહીં. એટલે કરશે હું કે 6 નો કે 8 ઇંચનો રોડ પાસ કર્યો હશે ને બનાવશે 4 ઇંચનો બાકીના ખીચામાં. પોળો કીધો હશે કે આટલા ફૂટ બનાવવાનો તો તોય 2 બાજુથી 2-2 ફૂટ રાખી દે. એટલે આવી રીતે આપણને લૂંટે છે, દરેક વસ્તુમાં લૂંટે છે. ખેડૂતોની વાત હોય તો ખેડૂતોની વાતમાં લૂંટે છે. એટલે હવે આપણે જાગૃત થવું પડશે. અમે તો ઘણી બધી વાર કહીએ છીએ અને ઘણી બધી વાર અમે કહીએ છીએ. દવાખાનાની વાત કરું તો તમારા ગામમાં છે દવાખાનું? છે? ડોક્ટર આવતા હશે પણ કઈ આવે કે આવતા જ નથી. તો હું એમ કઉ છું તો ગામમાં આટલા બધા રહીએ છીએ તો આપણા બધાના જીવની કઈ કિંમત ખરી કે નહીં? છે કિંમત? બધુંય મોંઘું થયું દાદા, બધુંય મોંઘું થયું. આપણા બધાના જીવ સસ્તા કરી નાખ્યા ભાજપે. આ વાત કહેવા માટે આવી છું. આપણા બધાના જીવ સસ્તા થયા. કારણ કે હું તમને ઉદાહરણ આપું, બોટમાં ડૂબા છોકરા હરણીકાંડમાં બરોડામાં ડૂબા ને, બોટમાં બેહાડીને ભરીને લઈ ગયા. બરાબર, તો ઈ જે બોટ ચલાવતા હોય છે ત્યાં કોઈ તંત્ર નહીં હોય. આ ગામમાં તળાવ હોય, આ તળાવમાં જેને બોટ લેવાની પરમિશન આપે તો આ કોઈક સરકાર તો હશે ને ઈ ગામની. તો ઈ ગામના સરકારે ચેક નહીં કર્યું હોય કે આ બોટ હાલશે કે નહીં, આ બોટમાં બેહાડાય કે નહીં. હમણાં બેહાડ્યા હોય છે કોઈ નેતાને 10 વખત ચેક કરશે દાદા. 10 વખત નહીં, 50 વખત ચેક કરશે કે કઈ બોમ્બ ને મૂક્યો ને, કોઈ કઈ મૂક્યું નથી ને, ડૂબે એમ નથી ને. આવો કરશે તો હો નેતાઓના જીવ જ હાચા, અમારા બધાના જીવ મફતના ડૂબી ગયા. દીકરાઓ જેના ઘરનો દીકરો ડૂબ્યો છે ને એની હાલત અત્યારે તમે પૂછ્યો છો, જિંદગીમાં આજીવન કોઈ દી હાથ પેઢીમાં મત નહીં આપે ભાજપને. જે લોકો બૈરા રાજકોટમાં ઓલા ગેમ ઝોનમાં બૈરા ને, કેટલા બધા અગ્નિકાંડ થયો તો એમાં જેના દીકરા બળી ગયા ભડથું થઈ ગયા. વિચાર તો કરો, ઈ ભડથું થઈ ગયા કોના પાપે? આ મેનેજમેન્ટના પાપે. વહીવટ કરતા આવડતો નથી, વહીવટ કરતા આવડે છે પણ ભ્રષ્ટાચાર કરતા આવડે છે. ભ્રષ્ટાચાર કરીને ખોટા માણસોને, ઉદ્યોગપતિઓને પરમિશનો આપી એટલે એ આવા બધા ગેમ ઝોનો લઈ આવશે અને આપણા દીકરાઓ સસ્તામાં વયા ગયા. ઉપરથી સુરત થી દીકરાઓ પડ્યા હતા, ઉપર પરમિશન આપી હતી તો ત્યાંથી પડ્યા ટપો ટપ અને બળતા મર્યા. હજી આપણે ખાલી શ્રદ્ધાંજલિઓ આપીએ. હું તો કોઈ દી આપવા જ નથી જતી દાદા, મને બહુ દુઃખ થાય. હું કોઈ દિવસ, મને સંવેદના વાળા શબ્દો બોલતા શરમ આવે છે કે ખાલી આપણે આજ બોલતું રહેવાનું. સંવેદનાઓથી કઈ કોઈ જીવતું થઈ જવાનું છે અને કાઢવા પડે. આપણને દુઃખ થાય, આપણને આવી રાજનીતિ કરતાય સંકોચ થાય છે કે કોકના આ દીકરાઓ મરી ગયા, નાની દીકરીઓ દીકરા વયા ગયા, એના માથે આવી રાજનીતિ અમને સંવેદનાના શબ્દો બોલતાય સંકોચ થાય છે. કારણ કે આ ભાજપ કોંગ્રેસ ઉપર હવે કોઈને વિશ્વાસ રહ્યો નથી. એના કારણે અમને એક નજરથી જોવે છે. અહીંયા અમે ભાષણ આપીએ છીએ ને, અહીંથી વયા જાઉં તો આગે કોઈક 2-4 હશે ને આવીને કહે એ ભાષણ તો બધાય આપે, કે ભાષણ બધાય આપે એમ કે બધા વાતું કરે, કોઈ કઈ કરશે નહીં. આવી માનસિકતા કરી દીધી છે આપણી. એટલે હું તમને કહેવા આવી છું કે કોઈના વાતમાં ભરમાશો નહીં. ભાજપ કોંગ્રેસ બેને કાઢવું પડશે અને તમે કાઢશો ને તો જ પરિવર્તન આવશે. બાકી ખાલી આપણે વાતું જ કર્યા કરશું. અને વિશ્વાસ રાખવો પડશે તમારે, કારણ કે અવિશ્વાસ કોણ ફેલાવે છે? ભાજપ અને કોંગ્રેસ વાળા. એ બેને એવું છે કે જો આમાં કોઈક ત્રીજું આવી ગયું તો અમારું ફાવી જાય. એટલે આ લોકો શું કરે? આ લોકો આપણા વચ્ચે 2-4 લોકો તો હોય ને, બધા તો કઈ હોય એવો ધુવાડા બંધ હશે નહીં. આમ આદમી પાર્ટીમાં હોય તો ખરા ને. હું તો ઘણી વાર કહું કે ભાઈ બધા હારા હશે, કદાચ એમાં રહેતા હશે ને એ આપણી બાજુ હશે,
તોય 2-3 ભાજપના બેગું પકડવા વાળી 2-3 ભાજપ કોંગ્રેસની કપલીનું હોય ને હોય જ ગામો ગામ છે. એટલે આ લોકો શું કરે, કારણ કે એને કઈક ને કઈક શું હોય કે ભાઈ આ નેતા છે તો આપણે કઈક ફાયદો કરી દે, એને પોતાનો ફાયદો દેખાતો હોય, ગામનો ન દેખાતો. એટલે આવીને આપણી વચ્ચે શું કે ત્રીજો પક્ષ નો લઈ આવાય, ત્રીજો પક્ષ નો હાલે. આજ સુધી ગુજરાતમાં આવી વાતો કરી છે. એટલે કા ભાજપ અને કા કોંગ્રેસ હૈયારી રાજનીતિ હાલતી આવી છે. અમે જયારે બહાર નીકળ્યા છીએ ને એટલે હવે એને ફફડાટ થયો છે. અમે આવી રીતે ગામો ગામ જઈએ છીએ, 5, 25, 500, 5000 લોકોને મળીએ. બધાને ખબર છે કે હવે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં, આ મજબૂત વિકલ્પ આમ આદમી પાર્ટી જ છે. કારણ કે 30 વર્ષ ભાજપે લૂંટ્યા અને કોંગ્રેસે લૂંટાવા દીધા આપણને. કર્યું હું બતાવો મને, કોંગ્રેસના એક પણ કામ બતાવો કે જેને રોડ ઉપર લઈને આપણો કોઈ માટે વિરોધ કર્યો હોય, કયો? કોઈ દી નથી કર્યો. આ લોકશાહી કહેવાય ને, લોકશાહી એટલે કે સરકાર આપણે બનાવીએ, આપણે સરકાર બનાવીએ છીએ. પણ આ સરકારને એટલો બધો પાવર આવી ગયો છે, એટલો બધો પાવર આવી ગયો છે કે એને એવું છે કે અમે હવના બાપ થઈ ગયા. ભાજપને શું છે કે અમે હવના બાપ થઈ ગયા, પણ તમારે હવે હોકારો કરવાનો છે કે આ દેશમાં નેતાઓ બાપ નથી, આ જનતા હવની બાપ છે ને જનતા જ બાપ રહેશે. આ વાત તમારે કેવી પડશે. પૈસા આપણા, મત આપણા, નેતા તો આપણે એને કામ કરવા બેસાડીએ છીએ. પણ એ લોકો આપણી ઉપર જયારે આવી થાય, આપણે નેતા આવી એટલે આપણે બીવા માંડીએ, આપણે બીવડાવે, આપણી ગ્રાન્ટો ખાઈ જાય, તો ભાઈ નેતા છે ને તમે. એટલે હવે શરમય ન ભરતા હો. જો આ લોકો પછી છેલ્લે શું કરશે, સમાજ ઉપર આવશે. સમાજ ઉપર આવશે કે ભાઈ આપણો સમાજ છે, આપણો સમાજ છે. દરેક જગ્યાએ આપણા ગુજરાતમાં દરેક જગ્યાએ આવું થાય છે. એક અહીંની વાત નથી કરતી. સમાજ ઉપર આવશે, આગેવાનો શરમાવશે. યુવાનોને બહાર આવવું હશે તો યુવાનોને પકડીને કે હવે ન્યા હું નીકળા છો, બેહો છાનું મના, આપણે જે કરતા હતા એ કરો. પણ તમારે એ વિચારવાનું છે કે પરિવર્તન લઈ આવશો, નવા જૂની કરશો ને તો કાંઈક આ લોકોને બીક લાગશે. નહીતર આવી લૂંટશે. ખેડૂતોની તમને વાત કરું કે ઓલો કપાસ માટે એને 0 કર્યું, ખબર છે ને? સાદી ભાષામાં તમને સમજાવું, છાપામાં વાંચીએ ને તો આપણે કઈ ફેર ન પડે, એમ લાગે હશે ભાઈ શું કર્યું, સરકારે કઈક કર્યું હશે. પણ એ લોકોએ બહારથી વિદેશમાંથી આવતો જે કપાસ હતો ને એની જે આયાત ડ્યુટી કહેવાય ને, આપણે કોઈ બીજા દેશમાંથી કઈક લઈ આવે તો એને આપણે પૈસા ભરવા પડે, એને ડ્યુટી કહેવાય. સાંભળો ને, ઘણી વખત આપણે દરિયા કિનારેથી દાણ ચોરી નથી આવતું, ડ્યુટી વગરનું આવે ને. એવું કામ કે સસ્તું કરવું હોય. એમ અહીંયા ભાજપે ખુલ્લું કરી નાખ્યું કે તમે જેટલો કપાસ લેવો એટલો લેતા હો, વિદેશી કપાસ. તો હવે વિદેશી કપાસ આપણા દેશમાં આવશે તો આપણા દેશના ખેડૂતોનો કપાસનો ભાવ તળિયે બેસી જાય. એટલે અમે એમ કહીએ છીએ કે તમારે આ ધતિંગ કરવાની જરૂર શું છે? તમારે કયા ઉદ્યોગપતિને ફાયદો કરાવવો છે? આપણા ખેડૂતોને કમાવા દો ને, પણ એ નહીં કમાવા દે. મગફળીની લાઈનોમાં ઉભા રાખી દીધા ને, ખુલે નથી ખુલતું. એક તો આવડતું નથી આપણને કમ્પ્યુટર ખોલતા. માન એક વીસી બેઠો અહીં છે તમારા ગામમાં, કમ્પ્યુટર હકાવાળો દીકરો, એની પછી આપણે એની ઉપર રાયડું પડે કે ભાઈ હકા એમને પણ એ ડબલું હાલવું તો જોઈએ ને. આ ડબલા હાલતા નથી, ઓલો શું કરે? હા, એને મળતું તો કઈ ન હોય બિચારાને, મળતું કઈ નથી હોતું. આપણે એમ લાગે લઈ લેતો, પણ એને કઈ મળતું નથી હોતું હકીકતમાં. કારણ કે ઘણા બધા ભાઈઓ મને કમ્પ્લેન કરે, એ કે બેન અમને પગાર નથી મળતો, અમને કમિશન મળે. પણ એ કે થાય કેવું કે હાલતું જ ના હોય કઈ, કે અમારે કાઢવા કેમ, દાખલા કેમ કાઢવા, અમારે આમાં કેમ એનું રજીસ્ટ્રેશન કરવું. એટલે જો મને એટલી ખબર પડે છે કે ભાજપ વાળા પાના પ્રમુખોની વાતો કરે ને કે અમારી પાસે પાના પ્રમુખો છે, અમારી પાસે બહુ બધું સંગઠન છે, તો મત લેવા ટાઈમે અહીંયા રિક્ષા ઉભી થઈ જાય છે, એમાં બધાને બેહાડી દઈએ છે. આટલું માઇક્રો પ્લાનિંગ જો ભાજપ કરી શકતું હોય તો આપણા ખેડૂતો માટે ગામડે સુવિધા ન કરી શકે? એ કમ્પ્યુટર હરખા ન કરી શકે? કરી તો બધું શકે, પણ એને કરવું નથી. દવાખાનાની હું તમને વાત કરતી હતી કે સ્વાસ્થ્ય છે ને એ આપણી જરૂરિયાત. આટલા બધામાં ગમે ત્યારે ગમે ને કોઈ ના થાય, કઈ માઇન્ડ હોય, આપણે ખબર હોય, અગાઉથી ફરફરી તો ન હોય કે ભાઈ આટલા વર્ષ જીવશું, આ વર્ષે બીમાર પડશું, તો આપણે હજી અગાઉ જઈને દવાખાને બેસી જાય કે હમણાં 2 કલાક પછી હું બીમાર પડીશ. પણ એવું હોતું નથી. આપણને ખબર છે કે જરૂરિયાત સ્વાસ્થ્યની હોય છે, પણ આ લોકોને આપણા જીવની પડી નથી. અને બારે સરકારી દવાખાનામાં જાઓ ને કઈ હારાવાટ નથી. ને હારાવાટ એટલા માટે નથી કે આપને ખબર છે, છાપા વાંચો છો તો ડાબા પગની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું હોય, આવું થાય છે ને. એટલે અમે એમ કહીએ કે ભાઈ હારા ડોક્ટરોને હારી સુવિધા આપો ને. કા મોતિયાના ઓપરેશન કરાવવા ગયા હોય તો મોતિયાના ઓપરેશન કરાવવા ગયા હોય તો સવારમાં છાપા વાંચે કે 30 જણના મોતિયાના ઓપરેશન થયા, નાખ્યું વહી ગઈ બધાયની. આવું તો કેટલું બધું બને છે. અમે એમ કહીએ છીએ કે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, રાશન કાર્ડ હોય, આ દરેક વસ્તુમાં સરળતા હોવી જોઈએ. એમાંય લાઈનમાં ઉભા રાખે.
એટલે આ લોકોએ નોટબંધી કરી ને ત્યારથી લાઈનમાં ઉભા છીએ, હજી મગફળીમાં લાઈનમાં જ ઉભું પડે છે. એટલે હવે તમે તંત્રની બેદરકારી જોઈ લો. આ જે પૈસા લૂંટવા વાળા જે છે ને એને તમારે કાઢવા પડશે હવે, કારણ કે બધું એના બાપનું થઈ ગયું છે. એને એવું છે બધાય, બાકી ઈ પોતે એસટી બસ તો આવી લ્યો, વાંધો નથી. પણ આમાં નેતાઓ ફરે તો મજા આવે. નેતાઓને કહેવાય ને આમાં બેહીને જાવ તો ખબર પડે. આમ જો કેટલી સરસ છે, એક ડાઘ નથી. ડ્રાઈવર ભાઈ બ્રેક તો લાગે છે ને તો વાંધો નહીં. એટલે આ જોઈ લો હાલત છે. અને બાકી પછી છેલ્લે ક્યાંય એસટી બસોનો ઉપયોગ ક્યાં કરશે? એમને તમને બધાને ભરી જાય કે હાલો અમારે મોદી આવે છે સભામાં, હાલો અમિત શાહ આવે છે, હાલો આવું કરશે. અને અમિત શાહ આવે ને એટલે મને પેલી વાત યાદ આવે વિકાસ વાળી. ટીમ આવી જાય એવું કરશે, વિકાસ કર્યો એવું કરશે. સાંભળો હું તમને એક ઉદાહરણ આપી દઉં. અમિતભાઈ આવશે ટીવીમાં, અમે એમ કહીએ કે ભાઈ વિકાસ તો અમને ક્યાંય જડતોય નથી. અમે એમ કહીએ તમારો વિકાસ કાં તો મોટો થયો જ નથી કાં તો ક્યાંક ભટકી ગયો છે. અમારા ગામ સુધી જ નથી આવ્યો. ગામ સુધી આવ્યો વિકાસ નથી આવ્યો ને. કેટલા વર્ષોથી વાતું કરે વિકાસ વિકાસ, અત્યારે તો પૈણવા જેવડો થઈ ગયો હોય. એની જગ્યાએ હજી આવ્યો નથી, અહીંયા નથી આવ્યો. એટલે હું અમિતભાઈ ઘણી વાર કહું, ટીવીમાં આવી જાય ને કે વિકાસ કર્યો અમે, વિકાસ ગુજરાતનું વિકાસ, ગુજરાત મોડલ લઈને આખા દેશ જીતા. મેં કીધું વિકાસ તો તમે કર્યો, વાત તો સાચી છે. મેં કીધું તમારા છોકરાનો કર્યો, એના છોકરાનો વિકાસ કર્યો, એને બેટ પકડતા નથી આવડતું દાદા, એને બેટ પકડતા નથી આવડતું. પણ અમિતભાઈ એના છોકરાનો વિકાસ કરી અને આપણા ક્રિકેટ બોર્ડનો ચેરપર્સન બનાવી દીધો. આ એનો વિકાસ. એટલે અમે એમ કહીએ કે તમારા દીકરાઓ તમે અભણ છે, જેને આવડતું નથી. આમાં આપણા ગરીબ ઘરના દીકરા હોય, ક્રિકેટમાં તો હશે જ ને ગણાય. એમને એમ તો કોઈ નહીં પહોંચી ગયા હોય તો આ ગરીબ ઘરના દીકરાનો હક છીનવો કે નહીં? ક્રિકેટ જેને આવડે છે એને ચેરપર્સન બનાવવા જોઈએ ને. તો આવા અભણ ભૂટને તમે બનાવી દો છો તમારા દીકરાઓને, તો વિકાસ તો તમે એનો કર્યો બાપા. અમારા તો ખીચા ખાલી કર્યા, બહાર કાઢીને ઊંધા કરો તો કઈ 5 રૂપિયા આવે એમ નથી, ઈ ખાલી કરી નાખ્યા. એટલે આવું બધું તમારે સમજવું પડશે. આ વસ્તુ તમારે ગામમાં સમજાવવી પડશે. જયારે ઇલેક્શનો આવશે ને, ભાજપ કોંગ્રેસ બેયનું કહું છું, કોંગ્રેસ સામું તો હવે જોતા જ નહીં અને ભાજપને જ પાડી દેવાનું છે. એટલે હું તો એમ કહું છું કે અત્યાર સુધી આપણે ધુવાડા બંધની પ્રથાઓ રાખી છે, હવે થોડીક ઓછી થઈ છે. પેલા ગામ ધુવાડા બંધ જમાડતા ને આપણે, તો હવે એવું કઈક ધુવાડા બંધ કરો ને. આમ આદમી પાર્ટીમાં ધુવાડા બંધ મત આપીએ, પછી જોવા કેવા ભાગે પાછું ન જોવે. એટલે આવા તો અસંખ્ય ઉદાહરણ તમને આપી શકીએ. અમને હકીકતમાં દુઃખ થાય છે કે આપણે પાર્લેજીનું પેકેટ લઈએ, નાનકડા દીકરા માટે પાર્લેજીનું પેકેટ લઈએ ને દાદા, એમાંય આપણે ટેક્સ ભરીએ છીએ. આપણે હળહાથી લેવા જઈએ ટેક્સ ભરીએ, આપણું પાક ઉગશે એમાંય ટેક્સ ભરશે. તમે એપીએમસી માં નાખવા જાઓ તો તમારા પાસે લે ને પૈસા, 5 રૂપિયા આપો પાર્કિંગ ના, વાથી ઓલી ચિઠ્ઠી ફાડશે, લે 5 રૂપિયા કરીને લેતો છે ને, બધું લે છે ને. તો હું એમ કહું કે આપણે પાર્લેજીના પેકેટમાં ટેક્સ ભરવાનો, નાનું બાવ જન્મે ને તો એના છઠિયામાં આપણે ટેક્સ દઈને આવીએ છીએ. અને છેલ્લે ભાઈ કીધું ને ખાપણ, કે છેલ્લે મરીએ ને તો આપણે માથે છેલ્લે એક કફન ઓઢીએ છીએ ને, આ ખાપણ એ આપણું ટેક્સ વાળું આવે છે, આપણે એમાંય ટેક્સ ભરીએ છીએ. એટલે જન્મથી લઈને મરણ સુધી આપણે ટેક્સ ભરીએ છીએ અને આપણે જીવવા જેવા નથી રહેવા દીધા. તો હવે તો કાઢો. અને આ લોકો મિલીભગતથી એમ કે ત્રીજો પક્ષ હાલતો નથી, હું એનું ઉદાહરણ દઈ દઉં. એ એમ કે ત્રીજો પક્ષ હાલતો નથી, સાંભળજો તો મને એક વસ્તુ જવાબ આપજો. અને એ કોઈ ભાજપનો આગે હોય ને તમને કેવા આવે ને તો એને પૂછજો તમે કે ભાઈ અમારો ત્રીજો પક્ષ હાલતો નથી, તો તમારી પાસે તો 156 બાઘડ બિલ્લા હતા. કેટલા? 156 જણા જીતાડ્યા હતા ને ભાજપના, તો 156 હતા. તો પછી તમારે આમ આદમી પાર્ટીના એક ને લઈ જવાની જરૂર પડી? રાખો ને તમારા કૌરવોને. અમે હું તો રાડું પાડીને કહેતી કે અમારા 5 પાંડવો છે ને 156 ઉપર ભારે પડશે, તો વિસાવદર માંથી લઈ ગયા, ત્યાંથી લઈ ગયા. એ તો પાછા હવે આપણે આવી ગયા એટલે વાંધો નથી. પણ કહેવાનો મતલબ તોય સંતોષ ન થયો. અત્યારે તો 4.5 જ છે, 5 નથી હવે, 4.5. કેટલા? કારણ કે ઓલા ભાઈ અડધા ગયા ને અડધા રહ્યા, એટલે 4.5 જ છે. એટલે હું એમ કહું કે એને બીક નથી તો પછી આપણે હું કામ એ લોકો આપણા ધારાસભ્યોને લઈ જાય છે? આપણે એના 25 લઈ આવ્યા હોત તો એની સરકાર ન પડત. પણ એને એવું છે કે આ લોકોને બદનામ કરો, વિશ્વાસ ઉઠી જાય ને તમારો વિશ્વાસ કોના ઉપરથી ઉઠી જાય? કે આમ આદમી પાર્ટી ઉપરથી વિશ્વાસ ઉઠાડી દો. કારણ કે હવે એની પાસે કોઈ હથિયાર નથી, લાગણી જોડે રમવાનું એનું કામ છે. વિશ્વાસ એટલે પ્રજાનો વિશ્વાસ ઉઠી જવો જોઈએ આમ આદમી પાર્ટી ઉપરથી. પણ હવે હું એમ કઉ છું કે કોઈ વયો જાય કે રે, એ આપણે ક્યાં જોવાની જરૂર છે? આપણે એમ કહેવાનું લઈ જવા વાળો કોણ છે એને ગોતો, લઈ જવા વાળો કોણ છે એના કાઠલા પકડો. તો ભાજપ લઈ જાય છે તો ઈ ચોર નથી? એને શું જરૂર છે? તો સામે બદનામ કોને કરે? જે જવા
ગયા અહીંથી, વાંધો તો ઈ છે. લઈ ગયા ને? અને લઈ ગયા અહીંયા હતા ત્યારે એમ કેતા હતા કઈ બેઠા બેઠા ન થાય. હવે ત્યાં થતું હોય છે કામ? થાય છે? થતું હોય છે ને બેઠા બેઠા કામ. ત્યાં અમારા પેરિસ જેવા રોડ અહીંયા બની ગયા, જો કેવા સરસ ના રૂડા રૂપાળા. એટલે કહેવાનો મતલબ એ છે કે ન્યા કામ અહીંયા નહોતું થતું તો હવે ન્યા ગયા છે તો ન્યા હવે કઈ કામ કરતા હોય છે. ફોન નહીં ઉપાડતા હોય, ફોન નહીં ઉપાડતા હોય મારા વડીલો. એટલે હવે છે ને છેતરાતા નહીં. આ લોકો જો આપણે કેટલી બધી વાત છેતરી ગયા. પ્રભુ શ્રી રામના નામે છેલ્લે ક્યાંય નહીં પૂગ્યા ને એટલે શું કરશે ખબર? અહીંયા બધા જે બેઠા છે ને એ બધા ઓલા નાસ્તિક એમ કે ધર્મ વિરોધી. શું કે છે? ધર્મ વિરોધી એમ કે છે. મેં કીધું હવે તો ખમ્મા કરો બાપા, ખમ્મા કરો. મેં કીધું આપને તો શરમ આવે કે પ્રભુ શ્રી રામને વચમાં લઈ આવશે, ધર્મને વચમાં લઈ આવશે. આપણા દેશમાં અનેક ધર્મના લોકો રહે છે, શાંતિથી રહે છે. કોઈથી કોઈએ કઈ એવું કર્યું નથી. આ લોકો કરાવે, આ લોકો કરાવે. એટલે હું એમ કઉ છું કે પ્રભુ શ્રી રામ આખા જગતને જમાડે, આખા દુનિયા. આપણો ધર્મ શું કે છે? આપણો ધર્મ એવો જ કે છે ને, આપણે ભગવાનને હુકમ માનીએ છીએ તો કે ભાઈ ઈશ્વર બેઠો છે ને એટલે આપણે ભૂખા નથી હોતા. આપણને એ ભૂખો નથી હોવા દે તો આપણે જમાડીને એને ઉઠાડે ખાવા આટું ભાઈ તમારું ભોજન તૈયાર છે. કોઈ ભૂખું નથી રહેતું. કહેવાનો મતલબ કે જે આખા જગતને જમાડે છે એને આપણે રક્ષા કરવાની હોય. એટલે આ ખાદીદારીઓ, આ ભાજપ વાળા એમ કે અમે એની રક્ષા કરીએ. હવે તમારી ઓકાત નથી કે તમે અમારા ભગવાનની રક્ષા કરો. કોઈના બાપની તાકાત નથી કે અમારા ધર્મને કોઈ બરબાદ કરી શકે. આ વાત આપણે સમજવાની છે. છેલ્લે હજી કઈ ભેગું નહીં થશે તો શું કરશે? દેશભક્તિ લઈ આવશે. યાદ રાખજો, દેશભક્તિ લઈ આવશે. અહીંયા તમને પણ મનમાં એવું નાખી દીધું હશે કે ના ના આ તો આપણા દેશભક્ત, આ લોકો ભાજપ વાળા છે ને એટલે જ આપણા દેશની રક્ષા થાય. વસ્તુ સમજો, આપણી માનસિકતા હારે રમશે, આપણી લાગણી જોડે રમશે. તમે વિચારો કે 200 વર્ષ આપણે અંગ્રેજોના ગુલામ રહ્યા ને, 200 વર્ષ અંગ્રેજોના ગુલામ રહ્યા. આ ગુલામીમાંથી છોડાવવા વાળા આ જ દેશના સપૂતો હતા, આ જ દેશના ક્રાંતિકારીઓ હતા. આ કોઈ નહોતા આવ્યા, આ કોઈ નહોતા ત્યારે. તો આપણા દેશમાં તો ક્રાંતિ છે, ગૌરવવંતો આપણો ક્રાંતિનો ઇતિહાસ છે. આ 200 વર્ષના આઝાદી અપાવી આપણા દેશને, એમાં આપણા વડવાઓ ગયા છે. આ કોઈ નહોતા તોય આપણો દેશ સુરક્ષિત છે. એટલે વાતો કરશે સુરક્ષાની. અહીંયા અમે એમ કહેશું કે ભાઈ બ્રિજ તૂટે છે, પેપરો ફૂટે છે, દીકરાઓ મરે છે તો કે તમે બધા દેશદ્રોહી. અમે એમ કહેશું કે અમારો ખેડૂતના વીઘે પાક થાય એટલો ભાવ મળતો નથી તો કે તમે બધા દેશદ્રોહી. અમે એમ કહીએ કે અમારા ગોકુડિયા ગામના સપના બતાવ્યા હતા, આમાં અમને તો કે ગોકુડિયા જેવું લાગતું નથી તો કે તમે બધા દેશદ્રોહી. એટલે હું તમને એમ કહું છું કે હવે કોઈ આવી લાગણીમાં ભરમાશો નહીં. આપણા દેશ વર્ષોથી પોતાની રક્ષા કરવા માટે સક્ષમ છે. આપણી આર્મી ઉપર આપણને ભરોસો છે, આપણા પોલીસ ઉપર આપણને ભરોસો છે. પણ પોલીસની વાત આવી ને એટલે કહી દો કે એમને નવરા નહીં રહેવા દે. આજે એમને અહીંયા આવવાની જરૂર ન હોય પણ એના આદેશ આપ્યો હોય. હું એને હંમેશા સલામ કરું છું, ગુજરાત પોલીસને હંમેશા સલામ કરું છું ને જનતાને કહું છું કે એ લોકોને નવરા નથી રહેવા દેતા. આ હર્ષભાઈ સંઘવી આદેશ આપશે કે જ્યાં આમ આદમી પાર્ટી છે ત્યાં તમારે જવાનું હોય, કે જોવાનું, રિપોર્ટ બનાવવાનો કેટલા માણસો છે, શું છે. એને અહીંયા આવવાની જરૂર નથી. એને દારૂની ભઠ્ઠી પકડવા જવા દો, અમારે અહીંયા જરૂર નથી. એને ચોરને પકડવા જવા દો. પણ નહીં, એ લોકોની શક્તિનો દુરુપયોગ કરશે. હકીકતમાં આપણા દેશની જે પોલીસ છે ને એની હારે પણ આ લોકો ન્યાય તો નથી જ કરતા, પણ બોલી ના કે કારણ કે વર્દી પહેરી છે. દેશની જનતાની રક્ષા કરવા માટેનું પ્રણ લીધું છે. બાકી એની કઠણાઈ, એના પગારની કઠણાઈ સાંભળશો ને તો તમને એમ થશે હાચે ને આવું છે. પછી કે આપણા દેશ ભ્રષ્ટાચાર વાળો હોય જ ને. શું કરે? તમે ખાવા જેવાય નથી રહેતા. ઘરે દૂધની કોથળી લઈ જાવ તો ખીચામાં પૈસા વધતા નથી. એટલે આવું અસંખ્ય વસ્તુ થાય છે. એમાં હું તમે એક વસ્તુ પૂછો કે આપણા ગુજરાતમાં દારૂ મળે છે કે નહીં? મળે હે ને? તો દારૂ બંધ કરાવવાની જવાબદારી કોની હોય? બધું ભૂલી જાવ, હાલો બધીમાં હારા. તમે મને એમ કહો કે ગાંધીના ગુજરાતમાં દારૂ મળે છે તો દારૂ ન મળવો જોઈએ, ભઠ્ઠીઓ બંધ થવી જોઈએ, જવાબદારી સરકારની હોય કે કોની હોય? તો ભાઈ કેમ નથી થતી? બદનામ પોલીસને કરશે. હું તો એમ કહું છું કે જો સરકારની આંખો લાલ કરે ને તો આ ભઠ્ઠીઓ બધાયું ભાગે હો. કોઈની તાકાત નથી. પણ નહીં, એ લોકોને જોઈ છે કે તમે દારૂ પીઓ અને અમે બાકડા આપીને ત્યાં જઈને બેહો, કા રોડ ઉપર લથડિયા ખાઓ. તમે બરબાદ થાઓ તો જ અમને મત મળશે, તો જ અમારી સરકાર હાલશે. એટલે આપણને બરબાદ કરવા હાટુથી આવા બધા દૂષણો આવે છે. 2-2 કરોડના અહીંયા દરિયા કિનારો આપણે છે, 2-2 હજાર કરોડના ડ્રગ્સ ગુજરાતમાં આવે છે. તમારી પાસે છે 2000 રૂપિયા નહીં હોય દાદા? મારી પાસે નથી અત્યારે 2000 રૂપિયા. હાલો અત્યારે 2000 કરોડ રૂપિયા હોય કોની પાસે? વિચારો તમે, કોની પાસે હોય 2000 કરોડ રૂપિયા? કોની પાસે હોય?
આપણે છાપામાં વાંચીએ છીએ કે 2000 કરોડનું ડ્રગ્સ પકડાણું, તો વાહ જેને 2000 રૂપિયા ચૂકવાય છે મફતમાં તો નહીં આપ્યું હોય કે જાઓ પછી આપી દેજો, તો કોકે તો ચૂકવાય છે ને 2000 કરોડ રૂપિયા. આ ચૂકવવા વાળા આ જ છે અને ખાવા વાળા આ જ છે અને આપણા દેશને ને ગુજરાતને બરબાદ કરવા વાળા આ જ નેતાઓ છે. એની પાસે 2,000 કરોડ રૂપિયા હોય, બાકી આપણા ખેડૂતો પાસે ને આપણા યુવાનો પાસે ન હોય. પાવલી નથી હવે અમારી પાસે. એટલે હું તમને કહેવા માટે આવી છું કે આ બધી વસ્તુમાં ભરમાશો નહીં. છેલ્લે કામની રાજનીતિમાં નહીં પહોંચી શકે ને એટલે મેં તમને દેશભક્તિનું ઉદાહરણ દેતી હતી, છતાંય હું ઘણી બધી વાર કહું છું કે આ માધ્યમથી અને તમારા માધ્યમથી ગામમાં કોઈ દેશભક્તિની વાત કરતા હોય ને તો હું પ્રમાણ દેવા તૈયાર છું. હું પ્રમાણ દેવા તૈયાર છું અને હકીકત કહું છું. જો કોઈ આવું કરે ને તો આખા દેશની સામે કરવા તૈયાર છું કે આપી દો AK-47 મારા હાથમાં. હું ભાજપને કહું છું કે આપી દો AK-47 મારા હાથમાં ને લાવો કાશ્મીરના આતંકવાદીઓને મારી સામે ગોળીઓથી છાતી વિંદીને ઢીમ ન ઢાળી દો ને તો હું પણ માં બોમની દીકરી નહીં, હું પણ આ ભારતની દીકરી નહીં. અમારે પ્રમાણ જો આપવાના હોય તો આ પ્રમાણ આપવા તૈયાર છીએ. એટલે અમારી દેશભક્તિ ઉપર પણ સવાલ ન ઉઠાવતા. એટલે આપણી જે પાર્ટી છે ને એને બદનામ કરવાનું કોશિશ કરશે આ ભાજપ અને કોંગ્રેસ વાળા. ભરમાશો નહીં. અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે હવે આપણે આ ભાજપને મૂળિયામાંથી વાઢી નાખવાના છે. આ જે બાવળ આપણે ઉગાડ્યા છે ને એને વાઢવાના છે, પણ મૂળિયામાંથી. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે ને એટલે ઘર ભેગા બેહાડી દેજો. બેહાડશો ને? બેહાડવા પડશે હો બધે. સમજો છેલ્લે સુધી. એટલે ભાર્ગવભાઈ હું તમને ઠપકો આપો, આપણા જ છે, જોઈ લો બધા હોકારો આપે છે. એટલે એમ ન કેતા મને દુઃખ થાય કે તો પાથરણું નાનું પાથરો અને પાછળ ઠપકો આપો બધાને તમે. એટલે બધા આપણા જ છે. છેલ્લે સુધી આ ગામ સુધી છેવાડા સુધી બધાએ પરિવર્તન ધુવાડા બંધ કરવાનું છે. બે હાથ ઊંચા કરીને મને આ વચન આપવાનું છે. બોલો આપો છો ને? હવે આપણા પોરબંદરમાં ક્રાંતિ પાકી છે અને છેલ્લે મારી માતાઓ બહેનો સુધી એના ગૌરવ માટે હંમેશા કહું છું અને ઘરે જઈને સંદેશ પણ આપજો કે આપણા દેશની દીકરીઓ કોઈ દી કહેવાય છે ને કે પીછેહઠ નથી કરી. દરેક ક્રાંતિમાં આગળ હોય. ઘરે બેસીને પણ મત આપીને ક્રાંતિ કરશે. અને એના માટે કહું છું કે બેટી મેં હિન્દુસ્તાન કી, ના ચલેગા કિસી કા જોર હમ પે, કાટ દેગે હર वो सर जो उठेगा मेरी जनता के ओर, जो उठेगा मेरी जनता के ओर. બોલો બે હાથ ઊંચા કરીને ભારત માતા કી જય જવાન વંદે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આપ સૌની હજી 1 મિનિટ હું લઈશ અને પછી આપણે સૌ છૂટા પડશું. સૌ પહેલા રેશમાબેનને ફરી એક વખત કહીશ કે તમે ગમે એટલો ઠપકો આપો, પણ વાતને જે સ્વીકારવાની છે એ આપણે સ્વીકારવાની છે. એટલે એ સ્વીકારવાની વાતની ફરી એક વખત હું ત્રુટી આપું એટલે મને નેગેટિવ ના વખતે તો ત્રુટી વાળો માણસ છે કે તમને. પણ રેશમાબેન પટેલ એમને ખુદને પૂછી જોઈએ આપણે કે અહીંયા આ સભામાં આવતા પહેલા કેટલા દિવસે એને જાણ થાય? 4 દિવસ પહેલા. 4 દિવસે સાંભળજો રેશમાબેન, 4 દિવસ પહેલા તમને ખબર પડે કે મારે રોજીવાડા ગામે સભા કરવાની છે. આ સભાને આયોજન કરનાર હોય એને કેટલા દિવસ